નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, સાબરકાંઠા જિલ્લામાં આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા તેમજ મોડલ સ્કૂલોની અંદર શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, અહીં ઓફલાઈન અરજી તમારે મોકલવાની રહેશે. તો આ સ્કૂલોની અંદર કયા કયા વિષયોના શિક્ષકોની ભરતી થવાની છે તેની વિસ્તૃત માહિતી અહીં આપણે જાહેરાત પરથી મેળવી. જાહેર નિવિદા સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત તેમજ પ્રાયોજના વહીવટદાર શ્રી ટ્રાઇબલ એરિયા સબ પ્લાન કચેરીના તાબા હેઠળ કાર્યરત બનાસકાંઠા જિલ્લા સ્થિત કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ અને મોડલ સ્કૂલના માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા વિભાગ ગુજરાતી માધ્યમ આર્ટ્સ કોમર્સ સાયન્સના 11 માસના કરાર આધારિત શિક્ષકો માટે તદ્દન હંગામી ધોરણે GSTES ગાંધીનગરની ગાઈડલાઈન મુજબ માસિક 19,650 ફિક્સ પગાર ધોરણે તેમજ સદર શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારી ક્લાર્ક કમ હિસાબનીશ અને વોર્ડન મહિલા માટે માસિક ફિક્સ પગાર ધોરણ 17,715 તદ્દન હંગામી ધોરણે નીચેની વિગતે આગામી સમયમાં ખાલી રહેનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. જે અન્વયે ઈચ્છુક ઉમેદવારોએ પોતાના સ્વ હસ્તાક્ષરે નામ, સરનામા, ઈમેલ, સંપર્ક નંબર તેમજ વૈકલ્પિક સંપર્ક નંબરની વિગતો સહ જરૂરી તમામ શૈક્ષણિક લાયકાતના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો તેમજ શિક્ષકો માટે ટાટ પરીક્ષા પાસની નકલ સહિતની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 10માં નીચે જણાવેલા સરનામે મળી રહે તે રીતના માત્ર રજીસ્ટર પોસ્ટથી અરજી મોકલી આપવાની રહેશે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે તારીખ, સમય અને સ્થળ ટેલિફોનિક અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. માધ્યમિક વિભાગ ગુજરાતી, ઉત્તર માધ્યમિક વિભાગ ગુજરાતી તેમજ ઉત્તર માધ્યમિક વિભાગ ગુજરાતી કોમર્સ અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે અલગ અલગ આપણે જે માહિતી આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ. તો પ્રથમ માધ્યમિક વિભાગ ગુજરાતીમાં જે વિષય શિક્ષકોની ભરતી થવાની છે તેની માહિતી અહીં મેળવીએ. તો પ્રથમ વિષય છે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય માટે ના શિક્ષકોની ભરતી થવાની છે. તેમની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BA, BEd, ટાટ માધ્યમિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સેકન્ડ વિષય છે ગણિત વિજ્ઞાન. મિત્રો, અહીં BSc, BEd અને ટાટ માધ્યમિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. બીજો વિષય છે શારીરિક શિક્ષણ, જેના માટે BA, BPed, ટાટ માધ્યમિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ચોથો સબ્જેક્ટ છે કમ્પ્યુટર, જેની અંદર BCA, BEd અને ટાટ માધ્યમિક પાસ કરેલી હોવી જોઈએ. ઉત્તર માધ્યમિક વિભાગ માટેની માહિતી મેળવીએ તો અહીં વિષયો જોઈએ તો પ્રથમ છે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન ના શિક્ષકોની ભરતી કરવાની છે. તેમની શૈક્ષણિક લાયકાત જોઈએ તો MA, BEd, ટાટ ઉત્તર માધ્યમિક ઉમેદવારો પાસ કરેલી હોવી જોઈએ. સેકન્ડ વિષય છે કમ્પ્યુટર, જેના માટે BCA, MCA, BEd, ટાટ ઉત્તર માધ્યમિક પાસ કરેલી હોવી જોઈએ. છેલ્લે મિત્રો, અહીં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાનના વિષયો માટેના શિક્ષકોની જરૂર છે. જેના માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ BSc, MSc, BEd અને ટાટ ઉત્તર માધ્યમિક પરીક્ષા અહીં પાસ કરેલી હોવી જોઈએ. હવે મિત્રો, અહીં ઉત્તર માધ્યમિક વિભાગ ગુજરાતી કોમર્સ માટે જે શિક્ષકોની ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો વિષય છે નામું, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, SPNCC ના વિષય માટેની ભરતી થવાની છે. જેના માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો MCOM, BEd, ટાટ ઉત્તર માધ્યમિક અહીં ઉમેદવાર પાસ કરેલી હોવી જોઈએ. આ સંસ્થાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીની ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો પ્રથમ જગ્યા છે ક્લાર્ક કમ હિસાબનીશ. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BA, BCom, MCom, BCA, MCA, BBA, MBA, ટેલી ERP ફરજિયાત જાણકાર હોવા જોઈએ. માન્ય શૈક્ષણિક સંસ્થાનો 2 વર્ષનો અહીં અનુભવ પણ ફરજિયાત છે. સેકન્ડ નંબરની જગ્યા છે વોર્ડન, મહિલા ઉમેદવારોની અહીં ભરતી થવાની છે. આના માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BA, BCom, માન્ય શૈક્ષણિક સંસ્થાનો 2 વર્ષનો અનુભવ અહીં ફરજિયાત છે. હવે મિત્રો, આ જગ્યા પર અરજી મોકલવા માટેનું સરનામું આપણને આપવામાં આવ્યું છે તે જોઈએ તો પ્રતિ
આચાર્યશ્રી મોડલ સ્કૂલ અમીરગઢ, મામલતદાર કચેરી પાછળ, તાલુકે અમીરગઢ, જિલ્લે બનાસકાંઠા, પિનકોડ 385130. આ જગ્યા ઉપર તમારે માગ્યા મુજબનું અરજી ફોર્મ મોકલી આપવાનું રહેશે. આ જાહેરાત માટેની ખાસ નોંધો અહીં આપવામાં આવી છે તે જોઈએ તો અરજી કરનાર ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી શિક્ષકો માટેની ટાટ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક પરીક્ષા વર્ષ 2014-2019 અને વર્ષ 2023માં દ્વિસ્તરીય પરીક્ષા પાસની માર્કશીટ ફરજિયાત જોડવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વર્ષ 2023ની ટાટ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને અહીં અગ્રિમતા આપવામાં આવશે. ક્લાર્ક કમ હિસાબનીશ તથા વોર્ડન જગ્યા માટે માન્ય શૈક્ષણિક સંસ્થાનો 2 વર્ષનો ક્લાર્ક કમ હિસાબનીશ તરીકેનો અનુભવ તેમજ વોર્ડન કામગીરી તરીકેનો અનુભવનું પ્રમાણપત્ર ફરજિયાત જોડવાનું રહેશે. અરજી કરનાર ઉમેદવારો પોતાના કવર પર પોતાના વિષય અને માધ્યમિક વિભાગ કે ઉત્તર માધ્યમિક વિભાગ કયા વિભાગ માટે અરજી કરેલ છે તે દર્શાવવાનું રહેશે. આ તદ્દન હંગામી ધોરણે જગ્યાઓ છે. કાયમી કર્મચારી અંગેનો કોઈ પણ લાભ ઉમેદવારને મળવા પાત્ર થશે નહીં તથા કાયમી માટે કોઈ પણ હક દાવો ઉમેદવાર અહીં કરી શકશે નહીં. કરારની મુદત ફક્ત શૈક્ષણિક સત્ર 2026-27 અથવા તો ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા જે તે વિષય બિન શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક થતા કાર્યરત LMC શિક્ષકો કર્મચારીઓ આપોઆપ છૂટા ગણવામાં આવશે. જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે તો જ તે અરજી માન્ય ગણવામાં આવશે. તો મિત્રો આજે આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે તો આજથી જ દિન 10માં જો તમે અરજી કરવા માંગતા હોય તો અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો આ હતી ગુજરાત ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત બનાસકાંઠા જિલ્લામાં આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને મોડલ સ્કૂલમાં માધ્યમિક અને ઉત્તર માધ્યમિકના ગુજરાતી માધ્યમ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગ માટે વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ જો તમે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલા સમય મર્યાદામાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.